એટલે 2 વાગી જાય. છેલ્લો નાનકડો પ્રસંગ દીકરીઓ માટે ખાસ. અહીંયા જે દીકરીઓ બધી ગુજરાતી ભાષા માટે મહેનત કરીને જે બોલતી હતી ને દીકરીઓ, એમને ખબર પડે એના જેવડી જે પટેલની દીકરી, એની વાત બહુ બધાએ સાંભળી છે અને મેં ખૂબ વાર કરી છે. એ જુનાગઢ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી, આપણી કાઠિયાવાડની ધરતી, એમાં મેંદરડા ગામ, મેંદરડાની પાસે નાગણી કરી અને ગામ, નાગણી ગામમાં પટેલની 17 વર્ષની દીકરી પરણીને આવી. વખતે લગ્ન થોડા નાની ઉંમરે થઈ જતા. 17 વર્ષની દીકરી પરણીને આવી અને 15 દિવસ થયા છે અને ગીગા મહિયા નામનો રાજપૂત બારવટીયો પણ ઉનેથી જૂના લગી અને નારી ન ભરે નીર નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો પરંગણા ખેડૂ તણા અને એની જૂને રાવું જાય પછી દણકો ડુંગરમાં ગાળે હાવજ ગીગડો. ઈ બારવટીયો ગીગો મહિયો છે, એનો પડાવ ગોજમાં ડુંગરમાં પડેલો અને પાસે નાગણી ગામ એટલે આજુબાજુના ગામ વાડીએ જે ખેડૂ હોય ઘરે ન જાય, ઘરે હોય વાડીએ ન જાય. બારવટીયાની એવી ધાક, કારણ કે જમીનું હોય બધી મૂળ રાજની અને બારવટીયા રાજને હેરાન કર્યા હોય, એનું બધું લઈ લીધું હોય એટલે રાજના ખેતર ન ખેડાવા દે એટલે ખેડૂને જવાય નહીં, નીકળાય નહીં. એમાં પરણીને જે 17 વર્ષની પટેલની દીકરી આવેલી નાગણી ગામમાં, એનો પતિ પટેલ 3 દીથા વાડીએ ગયેલો. એ પછી બીકના મારે ખેડૂ વાડીએ વાડીએ રહી જાય, ઘેરે નહીં આવેલો. અને 1 દી 2 દી 3જો દીની હવાર થઈ. દીકરી વિચાર કરે છે કે હું પરણીને આવી અને 3 દી થયા, 15 દી થયા અને 3 દીથા મારો પતિ વાડીએ, હું અહીંયા રોટલા ખાઉં અને મારો પતિ ભૂખ્યો હોય, હું ખેડૂતની દીકરી, ઈ મને પાપ લાગે. હવારમાં વહેલી ઉઠી ભેહું દોઈ વાહિદા બાહિદા કરી સાહુબા બરાબર ફેરી પણીભા જેવા બાજરાના રોટલા ઘડ્યા, રીંગણાનું શાક કર્યું, પાપડ હેક્યા, અડદની દાળ અથાણા ભેળા કરી બધું ભાત બાંધી ઘાટી રેડિયા જેવી શાય દહીંની દોણકી ભરી અને બરાબર ભાત તૈયાર કરી, ફૂંડલો તૈયાર કરી અને સોળે શણગાર સજીને પટેલની દીકરી તે દી ઓહરીની પાળ ઉતરવા જાય તો હાહુની નજર પડી એટલે સાસુમાની રાડ ફાટી ગઈ. અરે વાલા મુઈ ક્યાં જાશો મરી ગઈ વહુ? એ કે તમારા દીકરાનું ભાત લઈને વાડીએ જાઉં છું. હવા વર્ષ પહેલા બનેલી ઘટના છે, સત્ય ઘટનાની વાત છે. હજી મને જે વાત મળી છે ત્યાં એક વડીલે એને આ ગીગા મહિયાને જોયેલો ને ઈ વખતની આ વાત છે. અને એને કીધું ક્યાં જાશો? તો કે ભાત લઈને જાવ. તમારો દીકરો 3 દીથા વાડીએથી ઘેરે નથી આવ્યો. અરે મરી ગઈ વાલા મુઈ ગાંડી, તને કઈ ખબર પડે છે કે નહીં? તારામાં મીઠું છે કે નહીં? મરી જાવું છે? પાછી વાર નકર મારી નાખું હમણાં. ખબર નથી પડતી? ઓલો ગીગો મહિયો બારવટીયો ગોજમાં ડુંગરમાં પીડ્યો હોય અને તારે ભાત લઈને જાવું છે, પાછી વળી જા. દીકરીએ વિચાર કર્યો હાહુ ખીજાય મને, હાહુ આમો ઝઘડો કરવો ને જાવું એના કરતા હું પાછી વળી જાઉં. પાછી વળી જાવ એવું હજી વિચારે છે ને તા હાહુ એક શબ્દ બોલી ગઈ. એવા વેણ ન કાઢીએ કોકના દિલમાં ઠેસ વાગે. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. સાસુ શું બોલી ગઈ ખબર? ઓલો તારો બાપ ગીગો મહિયો લૂંટી લેશે, એ તારો બાપ ગીગો મહિયો લૂંટી લે. એ વાત સાંભળી, ભાતનો હુંડલો ઓહરીની પાળે મૂકી ઘરમાં જઈ ઓરડામાં પેટારો ખોલી અને પિયરના ઘરેણા બધા પહેર્યા હતા, એ પહેર્યા રાખ્યા. હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેર્યા બાએ આખા શરીરમાં થયો અને પછી આ ભાતનો હુંડો લઈને હાલતી થઈ ગઈ. હાહુ રાયડું નાખતી રહી, હે મરી ગઈ, હે વાલામુ, હે અજડ કઢી, મારું હુડ કાઢી નાખ્યું, મારા ઘરમાં કાંઈ રહે નહીં, આને મારી નાખશે ને ઘરેણાય જાહે. હાહુ રાયડું નાખતી રહી મિત્રો. અને પટેલની 17 વર્ષની દીકરી માથે ભાતનો હુંડલો લઈને જેથી ઈ નાગણી ગામના પાદરમાંથી આમ હાલતી થઈ. કોક દી વિચાર કરજો, નળ પૂરી થઈ, સાડીકાની નજર પડી. બારવટીયામાં એક સાડીકો અધર બેઠો હોય, ઈશારે કર્યો એટલે 4 બોકાની ધાર બારવટીયા બંદૂકધારી હામાં આવીને ઉભા રહ્યા. દીકરીને આમ ઉભી જા બેન એટલે જોઈ રહી બેન. આમ બંદૂક લાંબી કરીને કીધું કે બધાય ઘરેણા કાઢીને ભેળા કરીને પોટલું મૂક દે અને ભાત એઠું મૂકને વઈ જા ઘરે પાછી. ખબર નથી પડતી અમે બારવટીયાઓ અહીં પડ્યા હોય, અમારી કઈ ધાક નહીં, ભાત લઈને જાશો? જોઈ રહ્યા અમે. કોણ છો તમે? અમે બારવટીયા છે. કોના? તો કે ગીગા મહિયાના માણસો છે. ગીગા બાપુ ક્યાં છે? કે ત્યાં ડુંગર માથે છે. કે મને ગીગા બાપુ પાસે લઈ જાઓ ને તો તમને ભાત ને ઘરેણા આપું. જોઈજો 17 વર્ષની દીકરી વગડામાં બુકાની ધારી કઈ યુનિવર્સિટીમાં ભણીએ છીએ આ વાતો છે. સૌરાષ્ટ્રની દીકરી કેવી હોય એટલે કહું છું. અટાણે રહોડામાં ગરોળી ગરી જાય કે મમ્મી ગરોળી, તા મમ્મી પાછી કે અરે આ તો મગર જેવડી છે, કોકને બોલાવવું જોશે. મગરની અણહાર આવે છે કે, પણ અણહાર આવે થોડો મગર થઈ જાય કઈ. ઈ પાછા માયક ઉપર આવીને બીજેથી ભાષણ કરે, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર છે, એમ ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. પણ 17 વર્ષની દીકરી ખુખાર બારવટીયા જંગલમાં એકલા અને ઉભેરીને કીધું કે મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો જ ભાત આપીશ. એટલે ઓલા કે તને ખબર પડે તું શરત રાખે છે મારી યાર?
તું ઓળખે અમને બારવટિયાઓને? અમે વેપારી શીખ, તું કેમ કરી? આગળ એક ઘોડો બંદૂકનો દબાવ્યો એટલે તારું મૃત્યુ છે, મૂકી દે ભાત ને ઘરેણા હેઠા, વૈજા. બહુ જયારે મારવાનું કરવા માંડ્યા ને, મારી નાખશું ત્યારે 17 વર્ષની તેદી પટેલની દીકરી સોરઠની કાઠિયાવાડની ધરતીમાં એટલું બોલી હતી તો સાંભળી લ્યો. કયું ના મારી નાખું કરો છો ને, તો હવે મારો બંદૂક તમે જે બારવટિયા હો તો હું એક કાઠિયાવાડના પટેલની દીકરી મારી નાખો પણ ભાત કે ઘરેણા નહીં આપું, જાઓ તમારાથી થાય કરી લ્યો, આવું બોલી. અને ઈ વખતે બારવટિયા સ્તબ્ધ થઈ ગયા કે શું આ દીકરીને કેવું, હવે શું આને કેવું? હામી આંખથી વાત કરી લીધી એને કે હાલો નહીં, આને મારી નાખશું તો કઈ રહેવાની નથી, આ કઈ દેવાની નથી. એટલે કીધું કે હાલો ગીગા બાપુ પાસે લઈ જાય. એટલે એક બોલ્યો કે તારે ગીગા બાપુ પાસે જાવું, ગીગા બાપુ ને જોવા છે ને ગીગા મહિયાને? તો કે હા. તો હા ત્યાં ગયા ભેગી તને મારી નાખશે. તો ભલે મારી નાખે, મને ત્યાં લઈ જાઓ. અને મિત્રો આજ પણ ગોધમો ડુંગર નહીં જાડવા જોવો, તમને ખબર પડે કેવું જંગલ છે. ગાત્રણમાનું મંદિર છે ત્યાં. ઈ વખતે કેવું હોય છે, ઈ જંગલમાં 17 વર્ષની દીકરી એકલી હાલી જતી હતી, બે બાજુ બબે બારવટિયા હાલ્યા જતા હતા. અને વગડામાં કોક દી ફૂતાઓ ત્યારે કલ્પના કરજો, અહીં બેઠેલા બધા રૂપના આભરણ જેવી 17 વર્ષની પટેલની દીકરી એકલી તેદી બારવટિયાની વચ્ચે જંગલમાં એકલા રહેવા વાળા જુવાન જોધ બારવટિયા એની વચ્ચે જંગલમાં એકલી હાલી જતી હતી, તોય એની ઇજ્જત સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે કે આપણી ઉજળી પરંપરા આ છે, ભલા માણસ એ હાચવજો. એકલી હાલી જતી હતી અને ગીગા મહિયાની નજર પડી કે આ હા આમ કરીને આમ બંદૂક ટાંકીને કીધું ખબરદાર ત્યાં ઉભી રહો, ચારેને મારી નાખું. કેમ? તો કોઈ બેન દીકરી ના લઈ આવાય મારી પાસે? બારવટિયાને નિયમ હોય, 12 પ્રકારના વટ એવા બારવટિયા, કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરે, કોઈ બેન દીકરીને આંખથી આંખ મેળવીને વાત ન કરે. વાત કરવા ખાતર સામું જોવે એ વસ્તુ જુદી, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરે. ગરીબ ઉપર ઘા ન કરે, હગા ભાઈને મારી નાખ્યો હોય પણ ઈ હામો મળે ને હાથ જોડી દે, ભૂલ થઈ ગઈ, એના ઉપર ઘા ન થાય. આવા 12 વટ એને બારવટિયા કહેવાય. ઈ બારવટીઓ ગીગા મૈયાએ કીધું દીકરીને અહીં શું કામ લઈ આવ્યા? તો બાપુ અમે નથી લઈ આવ્યા. દીકરી ધરાર આવી કે ગીગા બાપુ પાસે લઈ જાવ. કે બેટા તું આવી કે લઈ આવ્યા? તો ના હું આવી. તમે ગીગા બાપુ? તો હા હું ગીગા બાપુ. હું કામ અહીંયા આવી? તમને જોવા હતા, અમે જોયા જવાનો હોય, અમે મારી નાખી. ઘરેણા ઉતાર દે, ભાત મૂક ને વહી જા. ખબર નથી અમારી કોઈ ધાક નહીં? ખેડૂત એમ ભાત લઈને જવા માંડે તો અમારી ધાક કેમ નવાબ ને પડે? આવતી ને નકર મારી નાખશું, વહી જા ઘરે જા, ભાત મૂકીને ઘરેણા મૂકીને. ત્યારે એ પટેલની દીકરી એટલું બોલી, જંગલમાં એકલી બારવટિયા સામે વાત કરે છે. જોજો એને શું કીધું, ભાતે આપી દઈશ અને ઘરેણાએ આપી દઈશ, પણ બાપુ હવે ઘરે જવાય એવું નથી. કારણ કે ત્યાં તો હા હું રાડું નાખતી હતી ને વહી આવી હતી. હવે ઘરે જવાય એવું નથી. કે કેમ ઘરે જવાય એવું નથી? તો કે મારી કાળમુખી સાસુ બોલી ની વેણ હાચા પડ્યા. કે તારી સાસુ હું બોલી એ અમારે સમજવાનું, તો કે એ તો સમજવું પડશે. કે તો કે બીજું શું? એક બારવટીઓ વાત કરે, જોજો દીકરી હામી. એટલે એને કીધું કે હું તમારી ધાક 3 દી થા, હું પરણીને આવીને બાપુ 15 જ દી થયા. એ પટેલ મારો પતિ વાડીએ 3 દી થશે અને ભૂખ્યો છે, એનું ભાત લઈને જવા નીકળી. મારી હાહુ ખીજાણી, મને એમ થયું પાછી વળી જાઉં, પણ પાછી વળી જાવ એટલું વિચાર્યું તા મારી હાહુ શબ્દ બોલી ગઈ, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. કે તો બેટા તે શું કીધું? કે મેં ઘરેણા પિયરના પહેર્યા તા એ પહેરે રાખ્યા અને હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેરીને આવી અને મારી હાહુને કહીને આવી છું કે ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે એ મારે જોવું છે, એટલા માટે હું જાઉં છું. ભલા માણસ. હા હા હા. પણ મિત્રો તલવારના ઝાટકેથી ઊભા ચીરી નાખો તો આંખમાં આંસુ ન આવે. એ ખુખાર બારવટિયાના હાથમાંથી બંદૂક પડી ગઈ હતી તેથી જુનાગઢની ધરતીમાં, મેંદરડાના ગોદમાં ડુંગરમાં ખુખાર બારવટિયાના હાથમાંથી બંદૂક પડી ગઈ. આહુડા આવી મૂછે અટકી ગયા. બેટા તે મને બાપ કીધો, તને મારાય નહીં પણ તારા જેવી દીકરીઓ મારી હિન્દુસ્તાન ને હોરઠ ને કાઠિયાવાડની ધરતીમાં છે ત્યાં સુધી અમારી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. તને નમન કરું છું મારો બાપ, તને ન લૂંટાયો. અને તારી હાહુને કહેજે અત્યારે તો આટલા કાવડિયા છે, આ લેતી જા, કાપડાના આપું છું. અને તારી હાહુને બેટા કહી દેજે કે ગીગો મૈયો દીકરીને તો ન લૂંટે, પણ તારા ગામ નાગણી ગામના ઝાડવાની સામુય કોઈ દી લૂંટવાની દ્રષ્ટિથી નજર કરું તો રાજપૂતના પેટનું નહીં, તારા સામે આજ પ્રતિજ્ઞા કરું છું. ભલા માણસ હું. હા હા હા. રોઈ પડ્યો બારવટીયો. આ તાકાત છે આપણી દીકરીઓની. અને પછી કીધું કે બેટા તું ઘરે વહી જા, ઘરેણા તારા લેવાના ન હોય. હવે
પણ દીકરીને બાપ લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય તો દીકરીની ફરજ ખરી હોય ને ખવડાવવાની. તો અરે રે બાપુ જોજો પટેલની દીકરી બોલે છે, અરે રે બાપુ હું તો હાવ ભૂલી ગઈ, અરે મારા ઘડેલા રોટલા છે, જો આ ચૂરમું હોત છે, સાય છે, દહીં છે, અડદની દાળ છે, આવું સરસ ભાત, તમે કહો તો હજી બીજું લઈ આવું ઘરેથી, તમને આટલું થઈ જાય. તેથી મિત્રો ગીગો મહ્યો એ પટેલની દીકરી સામે એટલું બોલ્યો તો બેટા તને શું કહું, અમે તો નવાબને સામે લડવા હારું જંગલમાં પાણાના મોતના ઓહિકા કરીને હોઈ છે, પણ તારા જેવી દીકરીના ભાતની માંથી ખાલી એકું કોળીઓ ખાવ ને તો અમને હરગમાં અમૃતનો ઓડકાર આવી છે, અમારે વધારે ભાત કાંઈ જોતું નથી, બસ આટલું ખાલી તારી પાસે છે એ આપી દે. ખાવા બેઠા, દીકરી હાલતી થઈ, ગીગા મૈયાએ અવાજ કર્યો, બેટા ઘડીક ઊભી જાની. કેમ કે અમે ખાઈ લઈને પછી આ ઠામડા લઈને જાય છે, હે કે અમે ખાઈ લઈએ એટલે વાસણ લઈને જાય છે. કાં તો તારી હાહુ એમ નો કે બાપે દીકરીને ઘરના ઠોસર્યા રાખી લીધા, દીકરીને ઘરના ઠામડા નો ખપે, ભલા માણસ બાપને ભલા માણસ. કહેવાનો મારો અર્થ ખુખાર બારવટિયાના હાથમાંથી બંદૂક છોડાવી દે એ ભારત વર્ષની દીકરીઓ છે. એવી દીકરીઓ માટે છેલ્લે